ચણા અને ભાલિયા ઘઉં માટે જાણીતા અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર એવા ભાલ પંથકના દ્રશ્યો છે, જ્યાં બાવળા, ધોળકા, સાણંદ, ધંધુકા અને ધોલેરા જેવા પંથકમાં ઘઉં, ચણા અને ડાંગરની ખેતી કરતા ખેડૂતોને કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને ધંધુકા, ધોલેરા જે ભાલ પ્રદેશ તરીકે ઓળખાય છે અને તેમાં હાલ ઘઉં અને ચણાનો પાક તૈયાર થઈ ગયો હતો. આ પાકની કાપણી ખેડૂતો દ્વારા પૂરજોશમાં શરૂ કરી દેવાઈ હતી, પણ ત્યારે જ કમોસમી વરસાદ પડતા અને વાવાઝોડું થતા ખેડૂતોનો પાક કાળો પડી ગયો છે અને પલળી ગયો છે. ઘણા ખેડૂતોએ ચણા, ઘઉંનો પાક લણણી કરી ખડાઓમાં રાખ્યો હતો, તે પણ કમોસમી વરસાદના કારણે પલળી જતા ખેડૂતો માથે આભ ફાટ્યું છે. ત્યારે પાક પલળી જતા હવે માર્કેટમાં ભાવ નહીં મળે અને પાકની ગુણવત્તા પણ હવે નહીં રહે તેવી ભીતિ સાથે ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરાવી વળતર અપાવી માર્કેટમાં પૂરા ભાવ મળે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે. વરસાદ થતાં ખેડૂતને બધો 200-250 ખેડૂતને નુકસાની મોટી છે. ચણા ખળામાં પડી ગયા છે અને ભાવ અત્યારે વેપારી કાપી નાખશે. એટલે અમારે ખેડૂતને સમજવાનું શું આમાં? તમારી શું માંગ છે? અમારી માંગ સરકાર વળતર આપે એ અમારી માંગ.